વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરના 62 દરવાજા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખોલવાની ફરજ પડી છે। ત્યારે હાલમાં સપ્ટેમ્બરના રૂલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે। આ સમાચાર લખાય છે ત્યારે હાલમાં આજવા સરોવરનું લેવલ 213.46 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે વિશ્વામિત્રી કાલાઘોડા લેવલ 11.48 ફૂટે પહોંચ્યું છે, જે ધીરે ધીરે વધશે। જ્યારે હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી તેવું સત્તાધીશો તથા તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આજવા સરોવરનું પાણીનું લેવલ 213 ફૂટને પાર પહોંચ્યું છે। સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે। અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણા સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડા દિવસે પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું। અત્યારે પ્રતાપપુરા હાલમાં કંટ્રોલમાં છે અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે, પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ આજે ખોલવામાં આવ્યા છે। આજે સવારના 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવાના ગેટ ખોલવામાં આવ્યા છે। આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પણ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી। આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પણ જણાવ્યું હતું કે હવે 211થી 213.85ની વચ્ચે આજવાના દરવાજાને આપણે મેન્યુપ્યુલેટ કરી શકીએ છીએ। 213.85 થાય તો આજવાના દરવાજા ઓટોમેટિક ખુલી જાય છે। હાલ હવામાન ખાતાની આગાહી પણ છે અને આજવા સરોવરનું લેવલ 213.45 ફૂટ છે, તો હાલ તંત્રએ ધીરે ધીરે કરીને આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી અને સૂર્યા નદીમાં ખાલી કરવાનો નિર્ણય લીધેલો છે। વધુમાં જણાવ્યું હતું કે હાલ દરવાજા 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને લગભગ રૂલ લેવલ 212.50 અથવા તો વિશ્વામિત્રીનું લેવલ 16 ફૂટ આવે એ બંને પર ચાંપતી નજર રાખી અને ધીરે ધીરે આજવા સરોવરનું પાણી છોડવામાં આવશે। હવામાન ખાતાની આગાહી પણ ચાંપતી નજર રાખવામાં આવશે અને કહેવાય છે ફ્લેક્સિબલ ડિસિઝન છે। જ્યારે તંત્રને લાગશે કે કોઈ જોખમ ઊભું થયું છે ત્યારે દરવાજા બંધ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ ટોટલ કંટ્રોલ હેઠળ છે, બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે વિશ્વામિત્રી નદી લગભગ 11 ફૂટે છે। 1 ફૂટ જેટલું પાણી ખાલી કરીએ તો વિશ્વામિત્રીની સપાટી 15થી 16 ફૂટ પહોંચી શકે, છતાં તંત્ર દર કલાકે વિશ્વામિત્રી નદીના લેવલમાં કેટલો રાઇઝ થાય છે એ જોઈને હેગરા સોફ્ટવેરનો ઉપયોગ કરીને એના તમામ અંદાજો પણ લેવામાં આવશે। આજવા સરોવરમાંથી 4 થી 5 MCM પાણી ખાલી કરવાનું છે અને મને લાગે છે કે આવનારા 10 થી 12 કલાકની અંદર આજવાની સપાટી જે અત્યારે 213.45 છે તે 212.50ની આસપાસ આવવાની શક્યતાઓ છે। એમાં ટાઈમિંગમાં તો એક્ઝેક્ટ ન કહી શકાય, કારણ કે ઉપરથી રેનફોલ ચાલુ હોય તો સપાટીની ઘટવાની સ્પીડમાં પણ ઘટાડો થઈ શકે છે, પરંતુ તંત્ર ચાંપતી નજર રાખીને બેઠું છે। હવામાન ખાતાની આગાહી અનુસાર વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને છેલ્લા 24 કલાકમાં આજવા પર લગભગ 5 ઇંચ જેટલો વરસાદ અને વડોદરા શહેરમાં 2 થી 2.25 જેટલો વરસાદ થવા પામ્યો છે, જેના પરિણામ સ્વરૂપે આજવા સરોવરમાં ઉપરવાસના વધુ પડતા વરસાદને લીધે આવક વધી છે। હાલ આજવા સરોવરનું લેવલ 213.46 ફૂટ છે અને વિશ્વામિત્રીની સપાટી 11.25 ફૂટની આસપાસ વહી રહી છે। ત્યારે આજવા ડેમના જે લેવલ છે 211 થી 213.85ની વચ્ચે આપણે આજવાના દરવાજાને મેનિપ્યુલેટ કરી શકીએ છીએ। 213.85 ફૂટ આજવાનું લેવલ થાય તો દરવાજા ઓટોમેટિક ખુલી જતા હોય છે। હાલ સ્થિતિ કાબુ હેઠળ છે, આથી તંત્રે યોગ્ય વિચાર વિમર્શ કરી અને આજવાના 62 દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલી અને 4 થી 5 MCM જેટલું પાણી છોડવામાં આવશે, કે જે આવનારા 10 થી 12 કલાકની અંદર 1 ફૂટની સપાટી ઘટી શકે। 1 ફૂટ પાણી છોડવામાં આવે તો વિશ્વામિત્રીની સપાટી લગભગ 4 થી 5 ફૂટ જેટલી વધે, એટલે તંત્ર ચાંપતી નજર રાખશે આજવા સરોવરનું લેવલ અને વિશ્વામિત્રીનું લેવલ। જેવું 16 ફૂટ વિશ્વામિત્રીનું લેવલ થાય તો કોઈ જાતનું જોખમ ઊભું ન થાય એ માટે ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડવાનું ચાલુ રખાશે અને ત્યાં જરૂર જણાય હવામાન ખાતાની આગાહી પર ચાંપતી નજર રાખી અને જે લોકલ વરસાદ અને ઉપરવાસનો વરસાદ છે એને જોઈ અને વખતો વખત નિર્ણય લેવામાં આવશે। હાલ
આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી 11.25 ફૂટ છે. કોઈ ચિંતાનું કારણ નથી, પરંતુ આજવા બફર કેપેસિટી ઊભી થાય એના માટે આ ડિસિઝન લેવામાં આવ્યું. નમસ્તે. આજવા સરોવરનું પાણીનું લેવલ 213.2 પહોંચી ચૂક્યા છે. સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે. અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલા અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે. પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે. આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે.